ખટકતો મારી આબરૂ ગઈ છે ને પાછી ન લો તો મારી નીંદર હરામ છે. પણ સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. આ તો કાબે અર્જુન ને લૂટ્યા વહી ધનુષ વહી બાણ. આ તો સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. પણ આપણા સંતો એમ કે છે, આપણા મહાપુરુષો એમ કે છે. અને હવે સાંભળજો આ વાત મારે તમને કરવી છે. શું કીધું ત્રિભુવનજીએ? આને નીંદર નો આવે. નીંદર ને આવે ત્રણ જણા કહો ને સખી કોણ? એક પ્રીત વસોયા બહુ ધન ઋણા અને ત્રીજા ખટકે વેરે હૈયા. અને હૈયામાં દાવાના જેને ખટકતા હોય એ પડખા ફરતા હોય દીપેશભાઈ, હુતા નો હોય. અરે નીંદ નો આવે ત્રણ જણા આ તો કહો ને સખી કોણ? એક પ્રીત વસોયા બહુ ધન ઋણા ને ત્રીજા ખટકે વેર હૈયા. જેના હૈયામાં દાવાના ખટકતા હોય એને કોઈ દી નીંદર નો આવે. કવિએ દુહામાં કીધું નીંદ ના આવે ત્રણ જણા કહો ને સખી ઈ કોણ? કોણ છે ત્રણ જણા જેને નીંદર નથી આવતી? એક પરમાત્માને જેને પ્રેમ કર્યો હોય, કોઈ સારું સુપાત્ર મળ્યો હોય એને પ્રેમ કર્યો હોય, એક એને નીંદર નો આવે. બીજું કે માથાના વાળ જેટલું દેણું થઈ ગયું હોય અને બાપુ સવારમાં જવાબ દેવાનો હોય અને ખીચામાં કાંઈ હોય નહીં, જીવતર કરતા આબરૂ વધારે વાલી હોય, ઈ પડખા ફરતો હોય. કવિ કે ત્રીજું કે હૃદય ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા અનુહબકીને નો કદી હામ તજતા. એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા. બાપુ વઢવાણમાં વર્ષો પહેલા એક વાયુ ગળાતી. આ બધા ઘણા બધા નવા પ્રસંગો છે. હું આજ આનંદ કરાવવા તમને આવ્યો છું. વઢવાણમાં વાયુ ગળાતી, માઠું વરે આવેલું, વરસાદ બહુ ઓછો પડેલો, ક્યાંય પાણી ન મળે. એટલે પાણી ન મળે એટલે કોઈ જ્યોતિષને બોલાવીને વઢવાણ ઠાકોર સાહેબ એમ કીધું કે પાણી આવે એવા કઈ સમાચાર તો આપો, તમે તો જ્યોતિષ છો, તમે તો જાણકાર છો, અને તમે હે ભૂદેવ કાંઈક એવો રસ્તો કરો કે વરસાદ વરસે પાણી આવે, કાંઈક તો એવું કરો. અને તેથી ટીપણું ખોલ્યું બ્રાહ્મણે. ઈ જમાનામાં બહુ ઓથેન્ટિક વાત છે, આ પુરાવો આપું તમને. ટીપણું ખોલ્યું આમાં અને કીધું કે પાણી તો આવશે, વઢવાણની પ્રજા પીવે એટલું નહીં, પણ પાણી ખૂટે નહીં એટલું આવશે. પણ કારણ ઈ છે. કયું કારણ? કે તમારે દીકરો ને વહુ પધરામાં પડશે તો પાણી આવે. એ કે આવું બને ખરું? દીકરો ને વહુ પધરાવાનું પાણી આવે? કે હા. કે નો આવે તો કે તો તમારી તરવાર મ્યાનમાંથી ગાળા છંડી કરીને રાખજો, મારું માથું ઉતારી લેજો, પણ મારા જોવામાં ફેર ન પડે. એ જોવા વાળા કોણ હતા બાપુ? શિવશંકર ભવાની શંકર જોશી એનું નામ હતું. એ ભૂદેવનું નામ હતું, શિવશંકર ભવાની શંકર જોશી. આમ ટીપણું ખોલ્યું. અને આજ પણ અમારા ગામડામાં એ ગીતો હજી બાપુ ગવાય છે. કચ્છની મને ખબર નથી કે 12 વર્ષે નાવણ ગળાવ્યા, નાવણે નીરનો આવ્યા, જાણતળ જોશીડો એમ કરી બોલ્યો, દીકરો ને બહુ પધરાવો. એક એક પગથિયા આમ ઉતરતા જાય, કટ 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 પગથિયા ઉતરે અને વાયમાં પાણી આમ ચડતું આવે. બાપુ આપણે ઈ ધરતીમાં જન્માસી, આ મહાભારત વાવો અને ગીતા ઉગે છે. શબ્દ એક શોધો તો આ સહિતા નીકળે, અને કૂવો જો હજી ખોદો તો એમાંથી સરિતા નીકળે. આ ધરતી એવી છે, સંતોની ભૂમિ છે, મર્દોની ભૂમિ છે. આ એવી ધરતી છે સાહેબ, એક એક શબ્દની જેને મૂલ કર્યા છે, એક એક વાતમાં એક એક શબ્દમાં માથા ઉતારીને આપી દીધા છે. એવી ભૂમિમાં આપણે જન્મા છે. આ સંતો એવા થયા. અને ત્યારે આમાં કીધું છે ત્રિભુવન જે એક નાક માટે હાથ ને પગ ને માથું ને આ બધી વાત તો બીજી બાજુ રહી. તો આ હૃદય ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા અનુહબકીને નો કદી હામ તજતા. એ એક નાક ને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા. અનશીર સાટે મળે મૈત્રી મોંઘી જહા, એવી પૂર્ણ આ તીર્થની પ્રેમ જરણી. એ ભલી ભારતી ભોમની બંધુ તન આવડી, ધન હો ધન આ ગુર્જર ધરણી, ધન ધન હો ધન આ ગુર્જર ધરણી. અને આમ તો આખું વરહ ગાયું, પણ હવે તો શ્રાવણ મહિનો છે એટલે ભોળાનાથ માટે આ શ્રાવણ પવિત્ર શ્રાવણ માસ છે, ત્યારે મારા મહાદેવ માટે આ ઘડી મને ખેતાભાઈ યાદ આવે. કૈ નમામિ સમીસામ નિર્વાણ રૂપમ અનવિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. તો નમામિ સમીસાન નિર્વાણ રૂપમ અનવિભુવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. હે નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ. તો નિરાકાર મૂકાર મૂલમ તુરીયમ અનગિરાજ્ઞાન ગોતીતમીશમ ગિરીશમ.
એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ ન તો હમ ગુણાગાર સંસાર પારમ ન તો હમ સ્ફુરન મલ્લો સ્ફુરન મલ્લો નીકલ ચારુની ગંગા લસુદ બાલ બાલેન્દુ કંઠે ભુજંગા. આખો જે આખો શિવ સ્તોત્ર છે. પણ એક બાપુ મુદ્દાની વાત મને બહુ ગમે છે, આગળ ઉપર તમને કરું અહીંથી. આટલી બધી સંખ્યામાં તમે બધાએ એક સરસ મજાના માહોલના ભજનના માહોલમાં બેઠા છો, ત્યારે આ અમારો અવાજ જે તમારા સુધી પુગાડે છે, વેગડને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો આયા. કારણ કે સારું સાઉન્ડ હોય તો બોલવાની ગાવાની મજા આવે. અને કાયમની માટે જે યાદી કરે છે એવો નવદુર્ગા સ્ટુડિયો અમારે શંભુભા આહિર, એને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. કેવો છે ભોળોનાથ? એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ ન તો હમ ગુણાગાર સંસાર પારમ ન તો હમ. કે શિવાજી મહારાષ્ટ્રમાં જન્મા દાદા, હાલડા આપણે ગાયા, અને સાલા ગુજરાતીનો એ વિરોધ કરે, મને એ સમજાતું નથી હજી. લે આટલે ગુજરાત સાહેબ આપણે દુશ્મનના ઘાને વખાણ્યા છે ને, એટલે ગુજરાત વાલી છે. આ ગુજરાતમાં સંતો એટલા માટે દાતારો આપણે દુશ્મનના ઘાને વખાણ્યા છે. તમે હમણાં તમે મીડિયામાં જોવો છો દીપેશભાઈ, આખી ગુજરાતી ભાષાનો જે પણ કાંઈ વિરોધ કરતા હોય, આપણે તો શિવાજીને જીવતા રાખ્યા છે. શિવાજીની એક એક વાતોને આપણા ગુજરાતી કોઈ કલાકાર હોય વિદેશમાં ગયા હોય તો એને જીવતા રાખ્યા છે. ખબર નહીં એમનામાં ક્યાંથી હણહમજ જાગી, હિન્દુત્વની વાત આવે એની બદલીમાં ભાષાના વિરોધ થવા માંડ્યા. ખબર નહીં કળયુગમાં હજી કેટલું જોવાનું બાકી રહી ગયું છે મારે ને તમારે, એ તો ભગવાનને ખબર. એટલે આપણે આ સંતોના આશરા લીધા છે, એટલે ધર્મના ઠેકાણાના આશરા લીધા છે. ક્યાંક આવી પીડામાંથી બહાર કાઢીને બાવડું ઝાલીને તારી લે. પણ હવે સાંભળજો, એ ભલે એમનું કામ કરે, પણ આપણે તો આપણે ગુજરાતની અમીરાતને થોડી ભૂલવાની હોય. શું કામ? સાધુ એક નહીં, ખોબા ભરી ભરીને બાપુ આ માછલાને ઉલાળતા પાણીમાં તડફડિયા મારતા હતા કાંઠે. કોઈ કીધું કે બાપુ ગાંડા થઈ ગયા લાગો છો, આ કરોડો માછલા પડ્યા છે, તડફડિયા મારે છે, તમે એકલા ખોબા ભરી ભરીને કેટલાક પાણીમાં નાખવાના? ખોબો ભરેલો આ માછલાનો હતો. અને તેથી ભગવાધારી આ દેશનો સાધુડો એટલું બોલ્યો કે કરોડો માછલાથી મારાથી બચે એક ન બચે, પણ જેટલા ખોબામાં આવે એટલા તો તરી જાય ને, જેટલા મારા ખોબામાં આવે એટલાને તો હું જીવાડું ને. આ સાધુના જીવતર હતા સાહેબ, એને ખોબા ભરી ભરી અને જ્ઞાનના ધર્મના આ બધાય ખોબા ભરી ભરીને મને તમને જીવાડવા માટે એને ખોબા ભર્યા છે. આના એને પૈસાના ખોબા નથી ભર્યા. અને પૈસાના ખોબા ભર્યા હોત તો આપણી કોણે લીલું પીળું ટી શર્ટ પહેરીને ન હાટા મારતા હોત. ભગવા પહેરવાની ક્યાં જરૂર હતી? જો પૈસાનો મોહ હોત ને સંસારના મોહ હોત તો સાધુડા ભગવાનો પહેરે. એને તો આ બધો ત્યાગ કરી દીધો. એને કુટુંબ કબીલા બધોય ત્યાગ કરી અને ભજનના માર્ગે જે હાલ્યા છે, વૈરાગના માર્ગે જે હાલ્યા છે, એટલે આપણે એને યાદ કરી. અને એ જે માળાયું ફેરવે ને આપણા માટે ફેરવે, એના માટે નહીં, આપણા માટે. કે હે હાજલ દાદા હું તારી સામે માળા લઈને બેઠો છું, જોજે હો, કદાચ ભારા પર જાગીરમાં આવીને કોઈ માથું મૂકે અને એનું આહુડું પાપણીથી જમીને પડે, એ પેલા જો હોકારો ન આપતો તારી સમાધિ લાજે. આની માળાયું ફરે છે આયા, આ માળાયું ફરે છે આયા. આ એ માટે નહીં કાંઈ નવો પ્રોજેક્ટ તૈયાર થઈ જાય, આ બાજુ નવી હવેલી તૈયાર થઈ જાય, એ માટે માળાયું નથી ફરતી આયા. હાજે નગારા માથે દાંડિયું પડે, આરતી થાય, એ આરતી એમનામ નથી થતી. કોક દી આરતીની મજા તો લેજો શાંત વાતાવરણમાં, ખબર પડે તમને હજી હામો હોકારા આપે છે સમાધિમાંથી. એ તો જેને આરતીઓ ફેરવી એને ખબર પડે. આજે તમે જાઓ સત્તાધારમાં, પાડાની સામે આમ ધૂપેલિયું ફરે, સમાધિ આપી દીધી, હવે તો છે નહીં. પણ આ ભજનની તાકાત છે. ભરત રાજા, તમે જે માળા કરો છો, તમે જે ભજન કરો છો, એ આયથી નીકળેલો માણા આ રજ ખાલી માથે અડી જાય પછી ધન્ય થઈ જાય. દુનિયાની તાકાત નથી કે એનું રૂવાડું ખાંડું કરી શકે. જીનામના જ્યાં પડઘા વાગતા હોય, આ ભજન છે આપણું. એટલે હું વાત કરવા જતો હતો, પણ છેલ્લી કડીમાં મારી વાતને પૂરી કરતા, તારવા માટે સંતોએ અવતાર લીધા છે, તારી દીધા છે બધાને. કથાઓ ઘણી બધી છે આપણી જાણીતી કચ્છની હોય. મને રસ્તામાં જ વાત કરી પ્રસંગે તમે સાંભળેલો, કચ્છના રાવ નીકળ્યા હતા, ધૂળ અડી અને ધૂળ મંડ્યા ખંખેરવા. એ કે કેમ? તો કે આ તો જાગીર છે, અને આ જાગીરની ધૂળ જો આવે ને તો પૂરું થઈ જાય, આની ધૂળે ન લેવાય. સાહેબ એ આ તાકાત છે આપણી ધરતીના સંતોની. એ ભજન છે આપણું. પ્રેમદા બાપુ ગોદડિયાનું ભાઈ યાદી કરાવીને, હજી હનુમાન બેઠો છે રાધનપુરમાં, કોઈની તાકાત નથી હલાવી કે હનુમાનને. તું જો મારો હનુમાન હોય તો ડગલું દેતો નહીં અહીંથી. એ હનુમાન એક પથ્થરમાં હનુમાનને બેહારવા વાળા બીજા કોઈ નહીં. એ જ ભગવાધારી સાધુ પ્રેમદાસ બાપુ ગોદડિયા હતા. આખી જે પરંપરા છે, એક પછી એક ખાલી બાપુ હોકાની ફૂંક મારી હતી. આમ હોકો પીવાનો આવે, એ હોકાની ને મોરબી હામી રાખી અને ફૂંક મારી,
ત્યાં મોરબીનો ગઢ ખડેડીને હેઠો પડી ગયો તો એ ગોરખા બાપુ આજ પણ હોનગઢના પાદરમાં આવો તો હજી જાગતી જગ્યાએ તમને જોવા મળે. ઈ આપા જાદરા, ઈ આપા વિહામણ, કાઠી કુળ ઉજળું કર્યું તને વધારણ હોય વાના, આ તો હંભારે હક ઉપજે દખ ભંજણ દાના. એક ઉંદરી થાય માથામાં. ઉંદરી એટલે એટલો બધો ચેપી રોગ હતો બાપુ કે દુર્ગંધ આવે. ઘરમાંથી દીકરીને કે દીકરાને થયો હોય તો એને મૂક્યા વગડામાં, એ દુર્ગંધ તમારાથી સહન ન થાય એટલી દુર્ગંધ આવે, આખું માથું ફાટી જાય, એમાં જીવડા પડે. આવી ઉંદરી થતી હતી. અને એમાં એક દીકરીને ઉંદરી થયેલી અને એ દીકરીને વગડામાં મૂકી દીધેલી કે હવે આ દીકરીને ઘરે રખાય નહીં, ચેપી રોગ છે, ઉંદરી બીજાને થાય. અને તેથી ચલાણામાં આજ પણ જે મંદિર છે દાન મહારાજની જગ્યા જ્યાં ભજન છે, આપા ગીગાએ ભજન કર્યું જ્યાં, એ ચલાણા દાન મહારાજને ખબર પડી કે ઉંદરી થઈ માથામાં ચેપી રોગ છે, ગંધ આવે છે, માથામાં જીવડા પડ્યા છે. અને તેથી કોઈ કીધું કે કાળિયું કૂતરું ચાટે તો ઉંદરી મટે, બાકી ઉંદરી મટે નહીં. એ જૂનો રોગ હતો. અને તમને કદાચ ખબર છે આપણે અટાણે જે કાંઈ પ્લેગ આપણે કહેતા, પેલા ગામડામાં મરકી કહેતા, એ ઉંદરી થયેલી. અને એ ઉંદરી જો કોઈ કાળું કૂતરું આવી અને જીભથી ચાટે તોય મટે. દીકરી માથે રોટલો, રોટલામાં નાનો એવો ગોળનો ગાંગડો, આ રોટલામાં ગોળને વીંટોળીને દીકરી માથા ઉપર બાંધીને ફરે, પણ કૂતરા છેટા વ્યા જાય એવી દુર્ગંધ આવતી હતી, કૂતરા નજીક ન આવે. દીકરીને એમ કે ગોળને રોટલો બાંધીને જાઓ તો કોઈ કૂતરું નજીક આવે તો ખાવા માટે લાંબુ થાય ને કંઈક બે જીભના લબરકા લે ને તો મારા માથેથી હળો પડ્યો છે એ મટી જાય. આ ખબર ચલાળાના ધણીને દાન મહારાજને પડી. અને તેથી દીકરીની માથેથી રોટલો આઘો કરી, ગોળને આઘો કરી, જીભનો એક લબરકો, જીભનો બીજો લબરકો, જીભનો ત્રીજો લબરકો, આ સાધુડાએ તેથી જીભેથી દીકરીની ઉંદરી ચાટી લીધી હતી. આવા સંતો છે આપણી ધરતીના, એટલે આપણે એના ગુણગાન ગાય છીએ. કાળિયું કૂતરું બનવું પડે તો હું બની જાઉં, પણ મારી દીકરીને આમ નોંધારી મૂકું નહીં. આવા એક નહીં, 1000 નહીં, 1 લાખ એથી આગળ જાઓ તો એટલું પાર ન આવે એટલા ઇતિહાસ આપણા સંતોના છે કે આપણા માટે પોતાના જીવતરને દાવમાં મૂકી દીધા છે. દાખલા મૂળદાસ બાપુનો દાખલો, ભજનની ભૂમિ છે ખેતાભાઈ. મૂળદાસ બાપુને કીધું દુનિયામાં જહના ભારા તો બધાય લે, પણ દુનિયામાં અબજોનો ભારો લે ને એ ભરત રાજા સંતો લઈ શકે. ઇતિહાસ તો તમે જાણો છો. દીકરીનું બાવડું પકડી લીધું અને કીધું બેટા મરાય નહીં. એ કે બાપુ પેટમાં પાપ છે અને બાપનું નામ દેવું કે દઈ દે અમરેલીની બજારમાં હવારમાં કે તારા પેટમાં જે પાપ છે એનો બાપ મૂળદાસ છે, મરવા માટે તૈયાર છું. આ સાધુ કરીએ કે બીજા ન કરી શકે. બાકી તો આગા થઈ જાય કે ભાઈ મારે તો જહ લેવો છે, અબજા નથી લેવો. દીકરીએ કીધું કે મૂળદાસ બાપુ, જે મૂળદાસની કંઠીઓ પહેરીને ઇતિહાસ જાણો છો, અવળા ગધાડા ઉપર બેહાર્યા, ખાડાના હાર પહેરાવ્યા, આ તો દુનિયા છે ભાઈ. દુનિયા તણા દોરંગના ધોખા કદી ધરશો નહીં. આવા સંતોએ જ્યારે ઇતિહાસ ઉજળા રાખ્યા છે ત્યારે છેલ્લે આયા એક દીકરી પોતાના યાદી કરાવીને એટલું કહેશે કે જોજે હોઉં દેવાયત બોદરની દીકરી છું. કદાચ જો મોડું થાય ને તો હું બીજી વાર નહીં કહું, પણ મારી જીભ કરડીને મારું ખોળિયું ખાલી કરી દઈશ. મને આબરૂ વધારે વાલી છે.